ભવિષ્યમાં ખરાબ પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જજો. મિલ્ક ઇઝ ગુડ ઇન પ્રેગ્નન્સી કે બેડ લેવાય કે નથી? યસ, ડેફિનેટલી મિલ્ક તો જવું જ જોઈએ, બિકોઝ વી આર ઓલ વેજીટેરિયન અને અમે વેજીટેરિયન ડાયટ જ આપીએ છીએ. તો મિલ્ક એક એવું છે કે જેમાંથી કેલ્શિયમ મળે છે, રાઈટ. આપણે એગ નથી ખાતા કે નોનવેજ નથી ખાતા કે જેમાંથી ખાસ આ બધા વિટામિન્સ મળતા હોય છે. તો ઓલ્ટરનેટિવ ઓપ્શન આપણી પાસે મિલ્ક જ છે. અને એવું કહેવાય, આપણે આયુર્વેદમાં લખ્યું છે કે ભાઈ જે માતા દૂધ નથી ખાતી ને તો ભવિષ્યમાં ખરાબ પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જજો અત્યારથી જ, રાઈટ. કેમ કે બાળક ઘણી વખત કુપોષણનો શિકાર બનતું હોય છે કે જ્યારે દૂધ નથી જતું બોડીમાં તો બાળકને કેલ્શિયમ શામાંથી તમે આપશો અને આર્ટિફિશિયલ મેડિસિન તમે કેટલી લેશો. ભાવે કે ના ભાવે દૂધ તો માતાએ પીવું જ જોઈએ. કે નથી ભાવતું તો તમે કોઈ ફ્લેવર એડ કરો, જેવી રીતે કે થોડી સાકર નાખીને પીવો, રાઈટ. થોડી સાકર એડ કરો યા ફિર તમે થોડું મતલબ ગુલાબનું જે શરબત છે એ દૂધમાં નાખીને, તો પ્યોર જે ગુલાબનું આવે, પ્રિઝર્વેટિવ વાળું નહીં, રાઈટ. પાંદડીઓને સૂકવીને એનો પાવડર બનાવીને નાખીને પીવો, અથવા તો ડ્રાયફ્રૂટ્સ વાળું તમે દૂધ પીવો, એનો ટેસ્ટ ચેન્જ કરીને પીવો. પણ દૂધ તો જવું જ જોઈએ કમ્પલસરી. એની હાવ એની કોસ્ટ મિલ્કનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.